તમને આવું ખાલી તમને જ નહીં મુકેશ અંબાણીને થાય છે એટલે ચિંતા મના રહો મુજબ મના રહો તમને થાય છે કે કમર થોડી મોટી છે તમને થાય છે जब मरूदा तिरंगा कफन जाए 15वीं अगस्त भारत देश के लिए गर्व और सौभाग्य का दिन है। यह हमारा राष्ट्रीय त्योहार है और 15वीं अगस्त 1947 को भारत ब्रिटिश शासन से आजाद हुआ था। तब से भारतवर्ष इस दिन को स्वतंत्र दिन के रूप में धूमधाम के साथ मनाते हैं। आज सबसे पहले हमें उन स्वतंत्र सेनानियों को नमन करना चाहिए जिन्होंने इस देश को आजाद करने के लिए अपना सब कुछ दांव पर लगा दिया, जिसमें हमारे महात्मा गांधी जी, वीर भगत सिंह, सुभाष चंद्र बोस, चंद्रशेखर आजाद ऐसे सैकड़ों महान स्वतंत्र सेनानियों के त्याग और बलिदान की याद दिलाता है। आजादी के बाद भारत ने साइंस, टेक्नोलॉजी, आर्थिक, कृषि आदि क्षेत्रों में बहुत तरक्की की है, परंतु भारत आज भी गरीब और बेरोजगारी जैसी समस्याओं से लड़ रहा है। आज हम सबको साथ रखकर इन सारी समस्याओं को खत्म करना चाहिए। मैं अंत में कहूँगा कि भारत माता की हमें तिरंगे की आन का है गर्व, हमें तिरंगे की आन का है। गर्व हमें मातृभूमि का शान का है। हम लहराएंगे हर जगह तिरंगा, हम लहराएंगे हर जगह तिरंगा। यह तिरंगा हिंदुस्तान की शान है, यह तिरंगा हिंदुस्तान की शान है। આજના આ રાષ્ટ્રીય દિવસ એટલે કે પર્વતામાં સામેલ થયેલા મહેમાનો, વડીલો, શિક્ષકો તેમજ મારા વહેલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ છે, જે દિવસે ભારતમાં લાવવા માટે લાખો વીરોએ બલિદાન આપ્યું હતું। આપણો ભારત દેશ અંગ્રેજોનું શાસન ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું। આપણે તેમના ગુલામ હતા। આપણા દેશમાં આપણે ગુલામ બનીને રહેવું એ આપણા માટે કેટલી કપટી સ્થિતિ છે। આપણા દેશને આઝાદી આપવા માટે કેટલાક વીરોએ બલિદાન આપ્યું છે। ગાંધીજી, વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે હસતા મુખે બલિદાન આપ્યું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। શાબાશ। આ શહીદોને યાદ કરતા આપણને કહેવાનું મન થાય કે હમે નાશ હે કડવા કાકા આપ આપજો ભગુ કાકા આપે જોગા કાકા ભાઈ કેસરસિંહ, જાલુબા, કનકસિંહ ભાઈ સરપંચના હસ્તે ચોપડો અપાયો। હા હા અરે ભાઈ, અને એક વાતનો આનંદ એ પણ ફરી હું જાહેર કરું છું, ભાઈ શ્રી દલપતસિંહ હમણાં નવા પ્રેસમાં જોડાયા છે રિપોર્ટર તરીકે, અને એમણે આપણી શાળાના અત્યાર સુધી રિપોર્ટ કરીને 3 એમણે નાનકડી જાહેરાતો આપી છે અને નિઃશુલ્ક જાહેરાતો આપી છે। જોરદાર તાળી એમના માટે થઈ જાય। અને એમના જે અખંડ ભારત કરીને બીજી એક વાત કહું છું કે અહીંયા એસએમસી કમિટી જે છે એનું ખૂબ મજાનું કામ છે। આ એસએમસી કમિટીએ તમે જોઈ શકો છો આખી શાળા, મને કાલે સાહેબે ફોટા મોકલ્યા ને એટલે અંદરથી એટલો રાજીપો થયો ને કે જે ખાડા હતા, ટેકરા હતા, બાવળ હતા, અને કેવું સમતલ મેદાન થઈ ગયું, જગ્યાનો કેવો સરસ ઉપયોગ થઈ ગયો। આ સ્પોર્ટ્સના કપડાં છે ને એનો ઉપયોગ હવે ત્યાં થશે, એટલે જોરદાર તાળીઓ પાડજો। કદાચ જો આમાંથી એક છોકરો જો રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ આવી જશે તો લુણપુરના ભાગ્ય ખુલી જશે। એક છોકરો જો આવી જશે તો એટલે આ આખી કમિટી જે એસએમસી કમિટી છે ને ભાઈ જાનુભાઈની અધ્યક્ષતામાં, એ બધાનો હું ફરીવાર નતમસ્તક વંદન કરું છું કે તમે ખૂબ સારું કામ કરો છો। કોઈ પણ કામ હોય તો દોડતા તરત જ સરપંચ ને બધા મિત્રો આવી જાય છે। વડીલો એટલી સારી રીતે ભૂમિકા પોતાની ભજવે છે। પુનઃ આખા ગામનો ખૂબ આભાર માનું છું। આજે આપણે જોયું છે મઘાણીપુરા ત્યાં પણ સ્કૂલ છે, બોલાસરમાં ત્યાં પણ સ્કૂલ છે, એ પોતાની સ્કૂલો, નજીકની સ્કૂલો છે, એ ત્યાં ફટાફટ કામ પૂરું કરીને પણ અહીંયા સુધી તમે આવ્યા છો, એટલે તમને ધન્યવાદ છે।
આપણા બબુ કાકા હોય, બાબર કાકા હોય, કાયમ શાળાની બાબતમાં બધા જ ભાઈ સરપંચ હોય. અને અમુક આ લુણપુરની ખાસિયત એ છે કે આપણે માગવા જઈએ કોઈ વાર પાછા નથી પડતા. મેં આવા 2-3 પ્રસંગો જોયા અહીંયા. કે લુણપુર કોઈ કહેતું હોય કે લુણપુર તો હું એમ, એટલે પુનઃ ફરીથી આ ગામનો હું ખૂબ આભાર માનું છું. 4 છોકરાઓ, ખરેખર મને એ વાતનો આનંદ થાય છે કે પુરુષ પાત્ર તો સરપંચ ભજવી શકાય, પણ છોકરો થઈને છોકરી બને ને કાકા, એ બહુ કાઠું કામ છે. લોકો હસતા હોય ને આપણે છોકરીનો પહેરવેશ પહેરીએ ને, એ બહુ કાઠું કામ છે. જયશંકર સુંદરી જેવું આ કામ છે. એટલે જે 4 છોકરા છે ને એ છોકરી બન્યા હતા ને, એ 4 છોકરા અહીંયા આગળ આવી છે. એમને એવું લાગે કે અમને પણ શાળામાંથી કોઈક સ્મૃતિ મળી. 5000 એમના છે, 4200 દલપતસિંહ કુંવરજી સોલંકી, 2000 જેણાજી રતનજી સોલંકી, 2000 પૃથ્વીરાજભાઈના અહીંયા છે, ઉપસ્થિત જ છે, 1000 શીતલબેનના અને 2000 પ્રહલાદસિંહ અમરુજી સોલંકી. આ બધાના 21300 રૂપિયા અહીંયા આપણી જોડે જમા થયા. એ 21300 અને પેલા 4490, આ થઈને 25790 આપણી પાસે રહ્યા. એમાંથી આપણે 24120નો આ નવા યુનિફોર્મ બનાવડાયા. અને એવું નહીં 24190 યુનિફોર્મ બનાવ્યા તો આપણે દુકાનવાળાને કીધું કે અમને હાથે મફતમાં કોઈક આપો ડિસ્કાઉન્ટ. તો સ્પોર્ટ્સની એક કીટ પણ દુકાનવાળાએ મફતમાં આપી સાથે, એ પણ આપણે લીધું. એટલે કુલ મળીને આપણી જોડે 1670 જમા પડ્યા. અને 1000 કાલે ભાઈશ્રી વિજુભાઈએ, ભાઈશ્રી આપણા કાકા અહીંયા છે, બીજું છે, કાલે 1000 રૂપિયા ભાઈશ્રી વિજુએ જમા કરાવી. એ પહેલા એને 8000ની જાળી કરાઈ છે. સાહેબે કીધું ચોક્કસથી બોલજો તમે. 8000ની જાળી ને કાલે 1000 રૂપિયા ઈશ્વર કાકાનો દીકરો એને 9000 આપ્યા છે. એટલે ધન્યવાદ એને આપું છું. ને ભાઈશ્રી અમારા કાયમ શાળા સમિતિ સાથે જોડાયેલો ભાઈશ્રી ફુલસી, એણે આ નેટી જે પાથરેલી છે ને બેસો છો ને, એ 2500 રૂપિયાની નેટી એણે આપી છે. તો ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ વ્યક્ત કરું છું. પણ પેલા 7 દાતાઓ માટે જોરદાર તાળીઓ પાડજો. એટલે તમે અહીંયા મારું કહેવાનો આશય એટલો છે, તો તમે જે આપશો ને કાકા વડીલો, તમે અહીંયા બાબા બધા બેઠા છો કાકા કડુકા, તમે જે આપશો એનો એક પાયનો આપણે અહીંયા ચોખ્ખો હિસાબ પણ તમને મળશે. આપણા બાળકો માટે જ આપણે ખર્ચાઈએ છીએ. અને આ આપનાર જે દાતા છે એ સિવાય પણ ગામના ઘણા એવા અહીંયા બેઠેલા લોકો એમને ગમે ત્યારે કીધું છે કે ગાડીની વાત હોય ભાઈશ્રી, અમારા મિત્ર કડુભાઈને કીધું છે ગમે ત્યારે ગાડી પણ મોકલી દે, ભીલડી જવાનું હોય ગમે ત્યાં જવાનું. સરપંચને કીધું હોય તો આખી ટીમ એમની અહીંયા તૈયાર હોય. ભાઈશ્રી અમારા જણા કાકાનો ભાઈ, આ બધા તૈયાર જ હોય છે. આખી ટીમ, આપણી યુવા ટીમ જે છે, બધા જ છોકરા, આખું ગામ, નાના કડુ કાકા, મોટા કડુ ભાઈ હોય, બરાબર હર હંમેશા આપણા માટે આખું ગામ હાજર છે. કોઈ પણ પાર્ટી, આપણી 8 પાર્ટી હોય, કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ જાતિ હોય, આપણું આ ગામ આપણને આપે છે અને આપણને ધન્યવાદ છે. અને આપણું લુણપુર આમે ગરિમાવાળું ગામ છે, નકળંગ ધરાવાળું ગામ છે, બરાબર. એટલે બધાનો ફરીથી આખા ગામનો હું હૃદયથી આભાર માનું છું. ભાઈ શ્રી ધનસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આખા ગામનો આભાર માનું છું કે તમે અહીંયા આપો છો. એ લેખે લાગે છે દાન. અને તમે કાયમ ખર્ચાતા રહો છો શાળા માટે. ટ્રેક્ટરોની વાત હોય કે જીસીબીની વાત હોય, કે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પટાંગણ બનાવી દીધું છે. આ ખૂબ સારી બાબત છે. આ ગામ માટે તમે હંપીને હવેથી ગભો મિલાવીને કામ કરો છો. એટલે એકવાર ફરીથી આપણા આખા ગામ માટે જોરદાર તાળીઓ થઈ જાય. બધા આખા ગામ લોકોનો ખૂબ આભાર માનીએ છીએ. કોઈનું નામ બોલાયું હોય, ન બોલાયું હોય, કડુ કાકા તો ક્ષમા કરશો, પણ બધાનો ફાળો છે. અને તમે આવી જ રીતના આપણા ગામ માટે એક કદમ આગળ રહેજો. આપણી શાળા ખૂબ આગળ જશે. સાહેબ શ્રી અને આખી ટીમ અમારી ખૂબ સારું કામ કરી રહી છે, દેખાય છે, આપણને ડેવલપિંગ દેખાય છે. ત્યાર પછી અહીંયા ધ્યાન આપશો બધા. અહીંયા જે બાળકોએ ભાગ લીધા હતા હમણાં, મારી શાળાનું નામ લુણપુર પ્રાથમિક શાળા છે. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત મહાન છે. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ છે, જે સ્વતંત્ર વીરોને અંજલિ આપવાનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશની
પાયમાલ કરી નાખ્યો હતો અને અંગ્રેજોએ આપણા દેશના લોકોને પૂરો ઉપયોગ છીનવી લીધો હતો. અંગ્રેજોના જોર જુલુમથી પ્રજા ત્રાસી ગઈ હતી. તેથી ગાંધીજીએ ભારતને અંગ્રેજીના